પેલા ભાઈ પૈસા લઈને ગયા ઈ પાછા આવવા આયા નહીં. ફોન કરો દે. હલો હલો, પૈસા લઈને ગયા પાછા નહીં આલવાના? તારે આવશો? 2 મહિના થઈ ગયા ઈ. 2 દાડા પછી આ કશો તો નહીં. હાલી જાજો નક્કી નક્કી. અરે તમે ભાઈ તમે ફોન મેલો, કોક મહેમાન આવશે. હા નો આવા ઘેર આવા દે. રોગ જોયેલા સી હવે ના આવા દે, ખાલી ઘેર તો આવા દે. એનો અમે માં કાકો ઘેર તો સી નહીં. નમસ્કાર ભાઈ. નમસ્કાર. બેહો. ભાઈ હા તમારા કાકો તો જ્યાં? ના કાકો ત્યાં હી ક્ષેત્રમાં જ્યાં છે ને તમારા કાકો? ઓ તમને તો જોયેલા સી. મને જોયો જ હોય કે હું આપણા ગામનો જ છું. હા અને તે તમે કના છોકરા? હું આપણા ડખાભાઈનો છોકરો. હા નક્કી જો હોય કે ડખો કરવા આવશો? ના ભાઈ, હું ડખો કરવા નહીં આવ્યો. તા ભાઈ હા. આ વખત મને ટિકિટ મળી છે. ટિકિટ મળી છે? ઓહો ટિકિટ મળી છે મને. હેલિકોપ્ટર ની મળી કે એસટી મળી કે રેલગાડી ની મળી? હેલિકોપ્ટર ની મળી ને તો મને કહેજો, મને હેલિકોપ્ટર માં બેહવાની બહુ શોખ છે. ભાઈ મને એ ટિકિટ નહીં મળી. તા? મને ગામમાં સરપંચ નું ફોર્મ ભરવાનું હતું ને, એમાં ટિકિટ મળી છે મને. હા એમ કોઈ કે મને ઈચ્છા થઈ ગઈ કે હું આપણા ગામમાં સરપંચ નો ઉભો રહ્યો છું હું. સરપંચ ઉભા રહે ઓહો ભાઈ. હા તે સરપંચ માં ઉભા રહે હો 24 કલાક ઉભી રહેવાનું ટાઈમ દા. એ જ ના ભાઈ નહીં. હું ગામમાં સરપંચ બનવાનો છું. હું સરપંચ બની અને આપણા ગામમાં હારો એવો વિકાસ કર્યો હું. હા વિકાસ એટલે બધું આખું ગામનું હું બદલી નાખ્યો. એટલા ગામમાં ધાબા વાળા ઘર છે ને એ બધા પાડી અને હું બધા સાપરા વાળા ઘર બનાવી દઉં. પણ ભાઈ તમે કોઈ વિચાર્યું? કેમ ભાઈ હું વિચારવાનું એમાં? વાયરાના તો સાપરા ઉડી જ હોય. એ વાત સાચી. આ તમે વિચાર્યું જ નહીં કે વાયરાના સાપરા ઉડી જાય. ભાઈ આ વાત કેન્સલ. આપણે સાપરા કરવા નહીં, જે ધાબા છે એ રહેવા દેવાના. હા અને બીજું? હા બીજું કે આપણા ગામમાં તળાવમાં પાણી આવતું નહીં, વાહ એટલે હું આપણા ગામમાં તળાવમાં પાણી લાવ્યો. વાહ બીજો વિકાસ આડો કર્યો હું. એ વાત મને ગમી. પૂણી વાળી ચમ ગમી? શંકા ચકલા બકલા પાણી પીયું ને તો આપણું અપુણ્ય થાય. હા એ વાત સાચી. ચકલા બકલા પાણી પીવી તળાવમાં તો આપણે પુણ્ય થાય. એ પુણ્ય તમને નહીં થાય, એ પુણ્ય મને થશે. તમ તો મેં સરપંચમાં આવીને મેં પાણી ભર્યું છે તળાવમાં એટલે. એ વાત સાચું. હા તાણ હું સરપંચમાં આવી જાય ને વાહ 100%. આઈ દો આઈ દો. મને વિશ્વાસ હતો કે હું આવી જાઉં સરપંચમાં. લાગતું નહીં કયા સરપંચ માં આવી જાય. એવા ના બહેરા કઈ હેઠતું નહીં તો ગામમાં તો શેર રહેશે. ભાઈ શું કર્યું? વિચાર્યું કે વોટ મને આલશો તમે? હો આલશું. હું આવી જાય ને. વાહ હા તો બરોબર. મને વિશ્વાસ આવે. તમે એમ કહો કે હું તમને વોટ આલ્યો તો મને વિશ્વાસ આવી જાય. હા અને ભાઈ બીજી વાત એ છે, ઉભારમાં વિચારવા દો થોડું. વાહ કઈ વિચારે પેલા તમે આ ટોપું કાઢો. હા પહેરવા ગયા હોય ને એવું લાગે. શું? પહેરવા ગયા હોય ને હા પૈણવા જાય એવું લાગે. સાચી વાત છે. મને તાતા થઈ ગયો. માથામાં તો 4 બા આલે નહીં. હું વિચાર્યું? વિચાર્યું ગરમીલાથી ટોપું કાઢ નાખ્યું તમે. હા વિચાર લે હળો. વિચારી રહ્યા હું વિચારો? વિચારી રહ્યા હું વિચારી કહો. કોઈ નહીં કે અમે ગામમાં સરપંચમાં ફોર્મ ભર્યું એટલે સરપંચમાં આવી જાઉં અને અમે આપણા ગામનો આખો વિકાસ કરી નાખશું. હા હું વિચારી રહ્યો. જોઈને વિચાર્યું. શું જોઈને વિચાર્યું તમે? તે ગામનો વિકાસ કરો હોય ને હા પેલા તમે બાલનો વિકાસ કરો. ઓહો એમાં બાલનો વિકાસ કઈ કરવાનો? પૂછ્યું બાલમાં? બાલમાં માથામાં ટાળ પડી ગઈ છે. ઓહો માથામાં ટાલ પડી ગઈ. એ તો મને લાગતું જ હતું કે ટાલ પડી ગઈ છે. બેહો તમે એકણ. તમે યાર ઇજ્જત ના કાઢો. તમે કોકની ઇજ્જત નો સવાલ હોય, તમે ઇજ્જત આખી ઉડાડી મેલો મારી. આ ટોપું મને પાછું પહેરી દેજો. મારા તેમાં બહુ ટોપું પહેરીને આવ્યો હતો. જેમ કે કોક મારા માથામાં ટાલ ભાડા ને એ બધી મને શરમ આવે એટલો. પણ તમે તો એમ કહેતા હતા હા તમે સરપંચમાં ઉભો રહેવાનું એટલે આ બધું હાર ને બધું પહેર્યું. હા સરપંચ ઉભો રહેવાનો નથી. તો તમે તો હાલ એમ કીધું કે માથામાં ટાળ પડી ગઈ એટલા પહેરીને આવ્યા. ભૂલી ગયો. મારું મગજ હેડતું નહીં. મગજ ડાઉન થઈ ગયું લાગે તમારું. મગજ ડાઉન થઈ ગયું. ઓકે ભાઈ હા તે સરપંચમાં ભલે ઉભા રહ્યા હા પણ હું કહ્યું તમારે કરવું પડશે. શું કરવાનું તમે કહો હળો. હું તમને વોટ આલ્યું. હા વોટ તો આલવું પડશે. હું હાલ ભણવા જાઉં ને હા
તે તમાર હું નપાસ થયો હા સાચી વાત હા અને તમાર મને પાસ કરાવવાનો છે ઓહો તું નપાસ છો તો મારા તમે પાસ કરાવવાનો તમે નપાસ છો તો મારા તમે પાસ કરાવવાના આવું તો સરપંચ ના મોં તો ચોઈ ના આવે ભાઈ એટલે કે તમારા સરપંચ નું કેન્સર તમે જોજો એક વોટ કપાઈ જાય તમારું એ વાત સાચી હ એક વોટ કપાઈ જશે મારું ભાઈ, હા તમે હરખી ના બેહો જો આપણા ગામમાં હું ત્રીજો વિકાસ કરવાનો હું હા કે વિકાસ કરવાનો હું કયો કે આપણા ગામમાં જેટલા છોકરા વોઢા છે ને એ બધાને હું હગા કરાવી દઉં હા હગે કહી દીધું ઓહો કાલે દેવાના આઈડિયા તમને વોટ આલશે હા એટલે હું એને હગા કરાવી દેવાનો હું મારા વોટ ના વધી બધાને એક એક કેટલા બધા વોઢા ગામમાં છોકરા છે. પણ ભાઈ તમે કોઈ વિચાર્યું હું હગા તો વાતમાં પડે છે એ વાત સાચી મારું બધું હગા તો વાટમાં પડે નહીં તો હું ચોઈ કરાયું હું ખોટા ખોટા વાયદા આલું એ ના ચાલે પણ જો ભાઈ હા તમે મને વોટ આલજો હું તમારા ચરણોમાં છું વાહ વોટ આલશું અમે તમને ભાઈ હા હાલ તો તમે અમારા ચરણોમાં ભાઈ તમે વોટિંગમાં જીત્યા પછી અમે તમારા ચરણોમાં એ વાત ખબર પડી ગઈ કે પછી આમાં ચરણોમાં જ છે મારું બધું આ વચ્ચાર તો બહુ છે ભાઈ હરખા બેહો આવું કોઈ બેહો એ મને ગમતું નહીં પાછું ભાઈ તમે કોઈ બોલો છો હવે ભાઈ નહીં ભાઈ એ ભાઈ હા ચમ બળા સામાન એટલા બળતરા થાય ચમ બળતા થાય મને શેની બળતા થાય વળી અમે બેસીએ એટલે તમે બળતરા થાય ના ના તમે બેહો તો મને તો લગીની બળતા થતી નહીં તો તમે તો મોમ બેહન કેમ બેહન કરી જાઓ હા વોટ લેવા આવ્યો ને તો ઓળખી જ ના બેહો વોટ લેવા એટલે હરખી આમ ટાઈટ બેહવું પડે ને કોઈ વોટ ના હાલ આપણને આવું ના આવો બેસો ને તો કોઈ વોટ નહીં આલા સીધા બેહો એ બેહો પાછું સીધા બેહો એમ નહીં હા બસ ભાઈ હા તમે ખોટું ના લાગે તો વાત કહું છું કોકો એક હતો કાળો કાગડો કોલસા જેવો શાન તમારા જેવો હતો એ તો કાઢવા દે પછી એક કાળો કાગડો હતો ને એને તરસ લાગી તે પાણી પીવા ગયો ને એટલે માટલા જોડે જઈને કીધું કે તને તડકામાં આટલું તપાડવામાં આવે હ તો તું પાણી ઠંડુ કેવી ના રાખી તે માટલે એવું કીધું તમને ખબર છે હું કીધું એટલે આ કાળા કોલસા સોમાનો પાણી પીને જતો રાખી ઇજ્જત કાઢો ને તમે પાવ ના ના હું ઇજ્જત તો કોઈ નહીં કાઢતો નહીં. તો હાલ તમે એ તો હું કાગડાની વાત કરી કાગડામાં ને તમારા તો કોઈ દાદો ફરક નહીં ફરક છે કાગડો કાળો હો અને તમે થોડો ધોળા હો. ભાઈ હા તમને ખોટું ના લાગે તે વાત પૂછું પૂછો લાડો માગે કંકોડાનું શાક તોય લાઈન આવું હું લાડો નહીં હું તો શેઠથી તમે લાડા જેવા લાગો કોઈ બોલ્યા જેવું નહીં બોલ્યા કારણ હવે ઘેર જવું પડશે વધારો બેસ્યો તો મારું મગજ શું ને ભમી જા આખું નાખું તમે મારી ઇજ્જત કાઢી મેં તમારી ઇજ્જત કાઢી બરોબર બરોબર થઈ ગયું હરખું હા બરોબર ભાઈ હા તમે આ વોટિંગ માં ઉભા રહ્યો ને હા. તે આવો વે કરી ના જોવાય કેમ કોક તમને વોટ આલતો એ ના આવે કેમ આવા વે કરીને જો હતી તેમાં એવું થાય વોટ ના લઈ દે કેમ ના આલી વટ કોક ના વનમાં એમ થાય તારામાં ઘેર કોને નો ખાવા આહી હા એવું થાય કે ઓનેડો ખાવા એવું થાય કે આવું બધું ગાઢીને જવું ઘેર જઈને મમ્મી ભાઈ વાંદરો દેખાય એના અંદર આપણું મોઢું દેખાય ઉડી સેલ્ફી વાંદરો સેલ્ફી ના આવે આ તો કાગળ નું બનેલું છે હા હારોડો બધું તને કે જો ઓ આવજો હો હા મારા તારે કોમ છે બીજા ઘેર જવાનું છે આ બધું ગાઢીને જવું હા નમસ્કાર નમસ્કાર આવજો આવજો